દારૂ પીવા ટેવાયેલા આ બંને મિત્રોએ ગઈકાલે દારૂ પીધો હતો. દારૂ પીધા પછી બંનેના મોત થતા ભેળસેળની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. દારૂમાં ઝેર ભેળવવામાં આવ્યું હોવાની આશંકાએ આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂનું વેચાણ કરતા આરોપીની પણ ધરપકડ કરી છે. તો દારૂમાં ભેળસેળની શંકા અને તેની સાથે જ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે જેમણે પણ દારૂનું વેચાણ કર્યું છે તેની ધરપકડ કરી છે. દેશી દારૂએ બે મિત્રનો જીવ લીધો છે. ભગીરથ સોસાયટીમાં રહેતા મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનું મોત નિપજ્યું છે. દારૂ પીવા માટે આ બંને ટેવાયેલા હતા અને આ બંને મિત્રોએ ગઈકાલે દારૂ પીધો હતો અને ત્યારબાદ તેમનું મોત નિપજ્યું છે. જોકે દારૂ પીધા પછી બંનેના મોત થતા પોલીસે પણ ભેળસેળની આશંકાઓ વ્યક્ત કરી છે. દારૂમાં ઝેર ભેળવવામાં આવ્યું હોવાની આશંકાએ આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂનું વેચાણ કરતા જે આરોપી છે તેની પણ ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ અત્યારે હાથ ધરી છે. તો દેશી દારૂને કારણે બે મિત્રનો જીવ ગયો છે. ભેળસેળની આશંકા અને તેની દ્રષ્ટિએ જ હવે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પોલીસે દારૂનું વેચાણ કરનારની પણ અત્યારે ધરપકડ કરી છે અને ભગીરથ સોસાયટીમાં રહેતા આ બંને મિત્રો જેમના મોત નિપજ્યા છે. બંને મિત્રો દારૂ પીવા ટેવાયેલા હતા અને ગઈકાલે રાત્રે તેમનું મોત નિપજ્યું છે અને દારૂ પીધા પછી બંનેના મોત નિપજ્યા હતા અને જેથી પોલીસે ભેળસેળની આશંકા પણ વ્યક્ત કરી છે. દારૂમાં ઝેર ભેળવવામાં આવ્યું છે તેવી આશંકા પોલીસે વ્યક્ત કરી છે અને વધુ તપાસ પણ અત્યારે હાથ ધરાઈ છે. તો ભગીરથ સોસાયટીમાં મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનું મોત નિપજ્યું છે. આ બંને મિત્રો છે જેમણે ગઈકાલે દેશી દારૂ પીતા તેમનું મોત નિપજ્યા હોવાની આ વિગતો, પરંતુ તેમાં ભેળસેળ હોવાની આશંકા છે અને તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે અને પોલીસ દ્વારા જે દેશી દારૂનું વેચાણ કરનાર જે આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. કારણ કે પોલીસે આશંકા છે કે દારૂમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું અને આ બંને જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. દારૂ પીધા પછી આ બંનેના મોત નિપજ્યા હતા. અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે. ભાવેશ, રાજકોટમાં દેશી દારૂને કારણે બે મિત્રોના મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આ મુદ્દે શું ખુલાસા થયા છે અને શું કાર્યવાહી? ચોક્કસથી વૈભવી, જે તમારે દેશી દારૂ પીવાના કારણે શંકાસ્પદ હાલતમાં બે લોકોના મોત થયા છે. બંને મિત્રો છે તે દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને રાજકોટના સાબરકાંઠામાં આવેલી ભગીરથ સોસાયટીની આ ઘટના છે. જે આ પ્રકારની જે ઘટના છે તે બની છે તેના જે કારણે ક્યાંક ક્યાંક પોલીસે પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે. સમગ્ર જે કહી શકાય છે કે દારૂ પીવાની ટેવના કારણે મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે વ્યક્તિના મોત થયા છે. રવિવારે આ બંને વ્યક્તિએ દેશી દારૂ પીધો હતો અને ત્યારબાદ તેમના મોત થયા હોવાનું હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. દારૂમાં ઝેર ભેળવાયું હોવાનું પણ અનુમાન છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે અને બંને જે આ મૃતકો છે તેમના મૃતદેહનું ફોરેન્સિક પીએમ છે તે કરાવવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂના જે ધંધાર્થી છે તેની અટકાયત છે તે પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન છે તે જાહેર કરવામાં આવ્યું નથી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આ દેશી દારૂના કારણે બે લોકોના શંકાસ્પદ મોત થયા હોવાની ક્યાંક વાત સામે આવતા શહેરભરમાં ચર્ચા છે તે વધી જવા પામી છે.